તો રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી મોટો વિવાદ સર્જાયો છે। આપત્તિજનક ટિપ્પણી પર ગઈકાલે રૂપાલાએ ગોંડલની ક્ષત્રિય સમાજની બેઠકમાં બે હાથ જોડીને માફી માંગી। તેમ છતાં ક્ષત્રિય સમાજમાં નારાજગી છે। સાથે ગોંડલમાં મળેલી બેઠકે આ વિવાદની આગમાં ઘી હોમવાનું કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। પણ કઈ રીતે, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં। રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો કે રૂપાલા બોલ્યા પણ હતા એવું, જેની જાણ થતાં રૂપાલાએ માફી પણ માંગી અને ગઈકાલે ફરી રાજકોટના ગોંડલમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં આ વાતનો રંજ વ્યક્ત કર્યો। મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું। મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી। મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી। દુઃખ વ્યક્ત કરવાની સાથે રૂપાલાએ ગોંડલની બેઠકમાં બે હાથ જોડીને માફી પણ માંગી। મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું। મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી। મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે। મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ। રૂપાલાએ માફી માંગી તો અહીંથી વિવાદ પૂરો થઈ જવો જોઈતો હતો, પણ તેવું થયું નહીં, કારણ કે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરો તેવી માંગ પર અડગ છે। હવે વાત કરીએ આગમાં ઘી હોમવાની। ગોંડલમાં મળેલી બેઠકમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેર કર્યું કે અહીંથી વિવાદનો અંત થાય છે। જેણે વાંધો હોય તે ચર્ચા કરવા આવી જાય। આ યુદ્ધને હું માનતો જ નથી ને આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું કે તમે બધા બહાદુરના દીકરા હો ને તો તમે અહીં આવજો, મને તમારી જગ્યાએ બોલાવજો, તારીખ તમારી, ટાઈમ તમારો, સ્થળ તમારું, બહાદુરી તમારી, મને બોલાવો ને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું, જેને આ કાર્યક્રમ ગમ્યો નથી એને કહું છું, મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધને પાણી થઈ। જયરાજસિંહના પડકાર બાદ કેટલીક ક્ષત્રાણીઓ મેદાનમાં પડી। કરણી સેનાના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ જયરાજસિંહને રોકડું પરખાવ્યું છે કે આ સમાજનો પ્રશ્ન છે, તમે એકલા નિર્ણય નથી કરી શકતા, સમાજના નામે રાજકીય રોટલા ન શેકો। સાથે પદ્મિનીબાએ મુદ્દો ઉઠાવ્યો કે બેઠક માટે કેટલીક મહિલા આગેવાનો આવી હતી તો તેમની અટકાયત કેમ કરવામાં આવી। જયરાજભાઈ એવું વાયરલ કર્યું હતું કે ભાઈ જયરાજભાઈ સાથે અને જયરાજભાઈની સાથે સમાધાન કરવાનું છે, તો કેમ અમને કોઈને બોલાવ્યા નહીં અને આવું મોટું રાજકારણ રમી ગયા। રાજકારણની રીતે રખાય, સમાજની રીતે રખાય। અને હું તો સમાજના બીજા ભાઈઓને પણ કહું છું કે જો ક્ષત્રિયનું અસલ હોય ને તો બહાર નીકળજો, નહીં તો મૂછું મુંડાવી નાખજો ને બંગડિયું ઘરે અમે મોકલી દેશું। કોણ છે કેવા વાળા? જયરાજભાઈને પહેલા અમે માન આપતા હતા, કાલથી અમારે માન ઓછું થઈ ગયું છે જયરાજભાઈ તરફથી। જયરાજભાઈ એક કોઈ મોટા તોપ છે તો એને નક્કી કરી નાખ્યું કે આ બધું અંત આવી ગયો। શેનો અંત આવી ગયો? કેમ ભાઈ રાજપૂતાણીઓનું નામ લઈ ગયા છે, અમારી સિંહાણુનું નામ લઈ ગયા છે, અમારી મર્યાદા ઉપર આવી ગયું છે, માન ઉપર આવી ગયું છે। આજે નહીં મૂકી, કાલે નહીં મૂકી, રૂપાલાભાઈને તો હવે નહીં જ મૂકી અમે। કરણી સેનાના પ્રદેશ મહિલા અધ્યક્ષ ગીતાબા પરમાર તેમજ અન્ય એક સભ્યએ પણ જયરાજસિંહને આડે હાથ લીધા હતા, જેમણે પણ કાલની સભામાં મહિલાઓની અટકાયતનો મુદ્દો ઉઠાવ્યો હતો। જયરાજસિંહ અત્યારે જે કહે છે હિંમત, કે જેની હિંમત હોય એ મને બોલાવે, આમ હિંમત તો જયરાજસિંહ તમારામાં જ નથી। તો જ તમે પહેલાં સામાજિક સંમેલન બતાવો, પછી રાજકીય સંમેલન કરી નાખો અને પછી 5 બહેનોથી ડરી ગયા। ખાલી 5 બહેનો ત્યાં તમારા શેમડા ગેટ આગળ ઊભા હતા તો તમે ખાલી 5 બહેનોથી ડરી ગયા, તો તમે કયા હિંમતથી તમે આ નિવેદન આપો છો કે તમારો સમય, તમારું સ્થળ અને તમે કહો અહીંયા હું આવું? હકીકતમાં તો તમારામાં હિંમત જ નથી। હિંમત હોય ને તો આવી જાઓ। અમે રાજકોટમાં જ છીએ, જ્યારે કાલે શેમડા ગેટે અમને અટકાવ્યા હતા તો અમે હજી રાજકોટમાં જ છીએ। આગળનો સ્ટેપ અમારો આ રહેશે। અમને એમ હતું કે અમે શાંતિથી જશું, ત્યાં શું ચાલી રહ્યું છે એમાં અમે હિસ્સેદારી આપશું અમારી। અમને નહોતી ખબર કે જયરાજભાઈ આજે રાજપૂતોના વિરુદ્ધ જ જશે। પણ પહેલાં બી જ્યારે રાજનીતિ ચાલતી હતી, જ્યારે રાજ્યો હતા, રાજા રજવાડા હતા, ત્યારે આવા ફૂટેલા ઘણા હતા।
તો અત્યારે આ જે રાજનીતિ ચાલી રહી છે એમાં ફૂટેલા નીકળ્યા તો આવું તો બધું ચાલતું રહેવાનું છે, પણ એ ફૂટેલાનું જે ખરાબ કરતું હોય એનું પરિણામ ખરાબ જ આવે ભાઈ. આ બધા વચ્ચે રૂપાલાના વિરોધમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી તમામ આગેવાનોને દબાણ ઊભું કરવા રાજીનામાની હાકલ કરી છે. શેખાવત કહી રહ્યા છે કે ચમત્કાર વગર નમસ્કાર નહીં થાય. તો આપના માધ્યમથી કહેવા માંગુ, જેટલા પણ રાજકીય આગેવાનો ભાજપામાં જોડાયેલા છે તમામ પોતાનું રાજીનામું એમના સામે ધરી દે. હું વિશ્વાસ અપાવું છું, ચમત્કાર કરશો તો સાહેબ નમસ્કાર એ લોકો કરવા આવશે. અને હું તમને વિશ્વાસ અપાવું છું કે આમાં ભાજપા અમારી જે માંગ છે કે ભાઈ રાજકોટ લોકસભાની જે ભાવિ ઉમેદવારી જે એમની છે એ એમની ખેંચવાની જે અમે માંગ છે એ તુરંત ખેંચી લેશે. એટલે કદમ તો વધારવું જ પડશે, વગર કદમ વધારે આપણને ન્યાય અધિકાર નહીં. બીજી બાજુ રાજ્યભરમાંથી રૂપાલા સામેના દેખાવો યથાવત છે. ગાંધીનગરમાં રાજપૂત સમાજ ભવન ખાતે આગેવાનો ભેગા થયા હતા, જેમણે આવેદનપત્ર આપી રૂપાલાનો વિરોધ કર્યો હતો. ગાંધીનગરની આજુબાજુના જે સામાજિક આગેવાનો છે તમામ અહીંયા એકઠા થયા છે. અહીંથી અમે કલેક્ટરશ્રીને માનની પરસોત્તમભાઈ જે શબ્દ ટિપ્પણી કરી છે એના વિરોધમાં એક આવેદનપત્ર દેવા જવાના છીએ. અને એકવાર જે માફી માગી એમણે સૈદ્ધાંતિક રીતે નથી માગી, બીજી વાર માગી છે ત્યારે એમણે પક્ષની માફી માગી છે કે મારા વતી પક્ષને નુકસાન થયું. આ ક્ષત્રિયોને શું? મોરબીમાં કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રૂપાલા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. જ્યારે દ્વારકાના ખંભાળિયામાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા. આ સાથે ટૂંક સમયમાં ગાંધીનગરમાં રાજપૂત સમાજના આગેવાનોનું વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરાયું. રૂપાલા સામે વહેતી વિરોધની ગંગામાં કોંગ્રેસ પણ પોતાનો હાથ ધોઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે રૂપાલા પર વાર કરી ભાજપ પર નિશાન તાક્યું છે. देखिए, इसका जवाब तो जनता अपनी अदालत में कर ही देंगी, लेकिन ये दुर्भाग्यपूर्ण है कि इस तरह से ऐसे गैर जिम्मेदारान बयान देने वाले लोग महत्वपूर्ण पदों पर बैठे हुए हम आज देखते हैं. બીજી તરફ રૂપાલા તેમના સામેનો વિવાદ શમે તે માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. ગઈકાલની ગોંડલની બેઠક બાદ તેઓ ક્ષત્રિયના આસ્થાના કેન્દ્ર ગધેથડ પહોંચ્યા હતા, જ્યાં તેમણે લાલબાપુ સાથે મુલાકાત કરી હતી. લાલબાપુએ આશ્વાસન આપ્યું કે વચ્ચેનો રસ્તો કાઢી હું સમાજને સમજાવીશ. સમાજને મારી રીતે હું સમજાવીશ અને સમજાવીને બધાને અનુકૂળ થાય એવું બધું કરશું અને સારું થાય, બધાનું સારું થાય, બધાનું હિત થાય, બધાનું કલ્યાણ થાય એવી અમારી માતાજી પાસે ભાવ. પરંતુ રૂપાલા સામે વિવાદથી ભાજપને કોઈ મોટી અસર થઈ શકે છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે રાજકોટમાં નહીં, તેની અસર અન્ય લોકસભા બેઠક પર થઈ શકે છે. રાજકોટમાં અન્ય સમાજ સામે ક્ષત્રિયોના નગણ્ય વોટ. રૂપાલા પાટીદાર ચહેરો છે, તેથી બહુ અસર નહીં પડે. પરંતુ જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં અસર થઈ શકે. હાલ તો ક્ષત્રિય સમાજ વર્સિસ રૂપાલાનો વિવાદ પૂરો થયો નથી, પણ સામે ક્ષત્રિય સમાજમાં અંદરો-અંદર વિવાદ શરૂ થઈ ગયો છે. ત્યારે આ બધા વચ્ચે વિવાદનો અંત ક્યારે આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિના રંગ ખીલતા જઈ રહ્યા છે. ક્યાંક પોસ્ટરે ચર્ચા જગાવી તો ક્યાંક પોસ્ટે હડકંપ મચાવ્યું છે. આ સાથે પ્રચારમાં ઉતરેલા નેતાઓ ક્યાંક ક્રિકેટ રમી માહોલ સેટ કરે છે તો કોઈ ભૂવા ધૂણાવી હાકોટ અને પડકારો કરાવે છે. તેવા દેખાઈ રહ્યા છે ચૂંટણીના રંગ. આવો જોઈએ આ ખાસ અહેવાલ. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો સેટ થયો છે, જ્યાં નેતાઓ એકથી એક ખેલ કરે છે. પહેલા કેટલાક ઉમેદવારો નાચતા ગાજતા દેખાયા, તો હવે કેટલાક નેતાઓ રમતા દેખાઈ રહ્યા છે. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાલનપુરના ગઢ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા પહોંચ્યા, જ્યાં ગેનીબેન ઠાકોર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ક્રિકેટ રમ્યા. પરંતુ ચૂંટણીનો માહોલ છે ને ગેનીબેન ફટકાબાજી ન કરે તેવું ન બને. ગેનીબેને ક્રિકેટના બહાને ભાજપ પર કટાક્ષ કર્યો કે ચૂંટણી ખેલદિલીથી લડજો, લોકશાહીનું ગળું ના દબાવતા. કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા પણ ક્રિકેટ રમતા નજરે પડ્યા હતા. વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા માંડવિયાએ યુવાનોને ક્રિકેટ રમતા જોઈ તેમની સાથે રમવા પહોંચી ગયા હતા. આ બધા વચ્ચે બનાસકાંઠાથી એક ભૂવાનો વિડીયો વાયરલ થયો. ભૂવો ધૂળતા ધૂળતા ભવિષ્યવાણી કરી રહ્યો છે કે બનાસકાંઠામાં તો ભાજપની સીટ આવશે, ભાજપને કુલ 370 બેઠકો મળશે. આ તો થઈ ચૂંટણીમાં દેખાયેલા રંગની વાત, પણ હજુ પણ કેટલીક બેઠકો પર વાદ વિવાદ ચાલી રહ્યો છે. અમરેલી બેઠક પર ભાજપ ઉમેદવાર બદલવાની માંગે જોર પકડ્યું.
અમરેલી ધારીના દેવડા ગામે ભાજપ ઉમેદવાર બદલો તેવા પોસ્ટર લાગ્યા. પોસ્ટર નીચે લખાયું કે આ અમરેલીનો અવાજ છે. મનાઈ રહ્યું છે કે ભાજપે ભરત સુતરિયાને ઉમેદવાર બનાવતા કેટલાક કાર્યકરોમાં રોષ ભભૂક્યો છે, જેના કારણે અમરેલીમાં પોસ્ટર રાજનીતિ ગરમાઈ છે. જ્યારે વલસાડ બેઠક પરના ભાજપ ઉમેદવાર ધવલ પટેલ સામે સોશિયલ મીડિયામાં એક પત્ર ફરી વાયરલ થયો, જેમાં ધવલ પટેલને બદલવામાં આવે તેવી માંગ થઈ છે. મહત્વનું છે કે ધવલ પટેલ સામે નારાજગીનો આ ચોથો પત્ર વાયરલ થયો છે. તો બીજી બાજુ વલસાડ ઉમરગામની એક સભામાં એક વ્યક્તિએ વિસ્તારના ધારાસભ્ય રમણ પાટકેરની હાજરીમાં રોષ ઠાલવ્યો. આક્રોશિત ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે પાછલા સાંસદ તો ગાયબ રહેતા હતા, તમે આવું ન કરતા, ઉમરગામનું ધ્યાન રાખજો. એમ એ ખૂબ ઘણા વર્ષો સુધી અદ્રશ્ય રહ્યા અને અમને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ઉમરગામ તાલુકામાં આપી, નારગોલને આપી નથી. આ વખતે અમે ચલાવી લેવાના નથી. અમને નારગોલમાં ગ્રાન્ટ જોશે. આપ પાસે ખાતરી રાખીએ છીએ તમે યુવાન છો, આપ યુવાન છો અને આપનું જ્યારે નામ જાહેર થયું ત્યારે અમે નારગોલ ગામમાં જેમ તમે વિજય બન્યા એટલી અમે ખુશી વ્યક્ત કરી હતી અને અત્યારે તમને અમે આશ્વાસન આપીએ છીએ અને ખૂબ ખાતરી આપીએ છીએ કે આપણે જોરદાર મતથી ઉમરગામ તાલુકામાં આપણે તમને વિજય બનાવવાના છે. વલસાડમાં ભણતર કરીને આગળ વધ્યો છે એટલે હું વચન આપું છું કે જ્યારે તમારા આશીર્વાદથી હું દિલ્હી જઈશ ત્યારે આપણા ઉમરગામને અને વલસાડ લોકસભામાં ઉમરગામને સારામાં સારું ફંડ આપવાનું અને બજેટ આપવાનું કામ આપણે કરશું એ મારું વચન છે. તમારી સાથે પ્રવાસ. પાટણ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ સામે પણ પોસ્ટર વોર શરૂ થયું. ચૂંટણી પ્રચારમાં નીકળેલા ભરતસિંહ પર કટાક્ષ કરતા તેમના ફોટો વાયરલ થયા, જેમાં લખાયું કે 5 વર્ષથી ખોવાયેલા કાકા મળી આવ્યા. સ્થાનિકોનો આરોપ છે કે વિસ્તારમાં હજુ પણ ઘણા વિકાસના કામ બાકી છે. 5 વર્ષની અંદર છેલ્લે 2019ના ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા હતા, ત્યારબાદ હવે જોવા મળી રહ્યા છે. તેઓ પાટણના કોઈ પણ જાતનું કામકાજ થયેલ નથી. આ સિવાય પાટણમાં જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડનું કામ તો ઘણા વર્ષોથી અટકી પડ્યું છે. પાટણનો પ્રાણ પ્રશ્ન એટલે જે આપણા હેરિટેજ સિટી પાટણ કહેવાય છે, તો પાટણની જે જૂની દિવાલો તેનું પણ ખંડિત થઈ રહી છે, તેનું કોઈ સંભાળ નથી લેવામાં આવી રહી. આ સિવાય યુવાનોને રોજગારી, તો આ રોજગારી પણ મળી રહી નથી. હાલ તો રાજ્યમાં ચૂંટણીનો માહોલ સેટ થઈ રહ્યો છે. જનતા પણ ચૂંટણી સમયે નેતાઓનું નાક દબાવવામાં કચાશ રાખતી નથી. તો ક્યાંક નેતાઓ વચ્ચે પોસ્ટ અને પોસ્ટર વોર શરૂ થયું, તો ક્યાંક વાર પલટવાર શરૂ થયા છે. આ બધા વચ્ચે કેટલાક નેતાઓ રાજકીય મેચ રમાય તે પહેલા ક્રિકેટ મેચ રમી જનતાને આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે કોને કેટલી સફળતા મળે છે તે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજકોટ બાદ સાબરકાંઠા ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ ચર્ચામાં છે. ચર્ચા એટલા માટે કે ટિકિટ જાહેર થયા બાદથી શોભનાબેનનો કાર્યકરો વિરોધ કરી રહ્યા છે, જેની હવે પાર્ટીએ ગંભીર નોંધ લીધી. ડેમેજ કંટ્રોલ માટે પહેલા હર્ષ સંઘવી સાબરકાંઠા દોડ્યા હતા અને આજે ગાંધીનગર સીએમ નિવાસ સ્થાને પણ બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં શું સમાધાન આવ્યું, આવો જોઈએ આ રિપોર્ટ. સાબરકાંઠામાં ભાજપ ઉમેદવારને લઈને પડેલી મડાગાંઠ ઉકેલવાને બદલે વધુ ગૂંચ બનતી જઈ રહી છે. પહેલા ભીખાજીનો વિરોધ થયો તો પાર્ટીએ શોભનાબેનને ઉતાર્યા, પણ હવે શોભનાબેનનો વિરોધ વધતા પાર્ટીની મુશ્કેલી વધી ગઈ છે. પાર્ટી માટે તો એવી સ્થિતિ બની છે કે ના પાડો તો નાક કપાય અને હા પાડો તો હાથ કપાય. કારણ કે એકવાર તો ઉમેદવાર બદલ્યા, શું વારંવાર ઉમેદવાર જ બદલવાના? ટિકિટ એક છે, દાવેદાર ઘણા, એટલે થોડી ઘણી નારાજગી તો રહેવાની. પણ સાબરકાંઠામાં નારાજગીની આગ દાવનળમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે પાર્ટીએ ડેમેજ કંટ્રોલ માટેની કવાયત તેજ કરી છે. ગઈકાલે હર્ષ સંઘવી સાબરકાંઠા દોડી ગયા હતા, જ્યાં તેમણે ભીખાજી ઠાકોર તેમજ વિસ્તારના સંગઠનના પદાધિકારીઓ સાથે બંધ બારણે બેઠક યોજી. પણ લાગે છે મેળ પડ્યો નહીં, જેને કારણે આજે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને હસ્તક્ષેપ કરવા પડ્યા. ભાજપ હાઈકમાન્ડે તો સાબરકાંઠાના તમામ નેતાઓને સીએમ નિવાસ સ્થાને જ બોલાવી લીધા અને ડેમેજ કંટ્રોલ માટે 3.5 કલાક સુધી મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠકમાં કોની હાજરી હતી તેની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુ પટેલ, મહામંત્રી બેઠકમાં હાજર, ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા, હિતુ કનોડિયા ઉપસ્થિત, રંજ વીડી ઝાલા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ હાજર, બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા બેઠકમાં હાજર, સાંસદ દીપસિંહ રાઠોડ, સાંસદ રમીલાબેન બારા પણ હાજર. માહિતી મળી છે કે આ બેઠકમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે સાબરકાંઠાના તમામ હોદ્દેદારોને એક એક કરીને સાંભળ્યા હતા અને ઉમેદવારના વિવાદ અને વિરોધ અંગેની માહિતી મેળવી હતી, તેમજ વિરોધ પાછળ ભૂમિકા ભજવનારા અંગેની જાણકારી પણ મેળવી હતી. એક બાજુ ગાંધીનગરમાં ડેમેજ કંટ્રોલ માટે બેઠક મળી હતી, તો બીજી બાજુ અરવલ્લીમાં ફરી વિરોધ જોવા મળ્યો.
અરવલ્લીના બાઠીવાડાના માતાજીના મંદિરે ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી ભીખાજીના ટિકિટની માંગ કરી. જે ભીખાજી ઠાકોરને જે ટિકિટ આપી દઈને જે પાછી ખેંચી બહુ મોટો અન્યાય કર્યો છે અને અમારા સમાજને આજ દિવસ સુધી આ લોકોએ અન્યાય જ કર્યો છે. માટે મારા સમાજનો અન્યાય કર્યો નહીં ચાલે અને ભીખાજી ઠાકોર જ ચાલે સાબરકોઠામાં. મોડાસા કમલમ ખુદ અમે પહોંચ્યા હતા ત્યાં સુધી અમને કોઈ વોટનું કંઈ અમને કંઈ સંતોષજનક વાત મળી નથી, તો અમે ગાંધીનગર સુધી પહોંચવાની એ કરીશું અને અમે વોટનો બહિષ્કાર કરીશું જો અમારા ભીખાજી ઠાકોરને વોટ ટિકિટ મળે નહીં તો. ભાજપના શ્રી ભીખાજી ઠાકોરની ટિકિટ આપવી જોઈએ અને ભીખાજી ઠાકોર નહીં હોય તો અમે વોટ નહીં આપીશું. સાબરકોઠામાં એ લોકોએ 3 વખત ટિકિટ આપી છે, બરોબર. અરવલ્લીમાં 1 વખત ભીખાજીને ટિકિટ આપી, ભીખાજીએ પ્રચાર પણ શરૂઆત કર્યો, બરોબર. તો પછી ભીખાજીને ટિકિટ આપી અને પાછી ખેંચી, એમને આપી તો પાછી ખેંચવાની જરૂર નથી, બરોબર. હાલ તો મળતી માહિતી પ્રમાણે બેઠકમાં નારાજગીના મૂળ સુધી પહોંચવા હાઈકમાન્ડે પ્રયત્નો કર્યા છે. નારાજગીના મૂળમાં ભીખાજીની ટિકિટ કપાઈ છે તે તો સૌ કોઈ જાણે છે. ત્યારે હવે ચર્ચા છે કે ભીખાજી સામે પાર્ટી કડક હાથે કામ લેશે, પરંતુ આ બેઠકની તાસીરની પણ અલગ છે, કારણ કે આ એ જ બેઠક છે જ્યાં ટિકિટ કપાતા ધવલસિંહ ઝાલાના સમર્થકોએ પહેલીવાર કમલમનો ઘેરાવ કર્યો હતો અને તેઓ પાર્ટી વિરુદ્ધ જઈને અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. ત્યારે હવે ભાજપ ડેમેજ કંટ્રોલ માટે કઈ રણનીતિ અપનાવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના તમામ ઉમેદવાર જાહેર થઈ ગયા છે, તો કોંગ્રેસમાં હજુ પણ ઉમેદવારોની જાહેરાત બાકી છે, જેને લઈ ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસમાં કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે. ત્યારે કઈ બેઠક પર કોનો પેજ ફસાયેલો છે અને કોનું નામ ચર્ચાઈ રહ્યું છે, આવો જોઈએ આ રિપોર્ટમાં. पहले तो कांग्रेस जब चुनाव में पर्चा भरने का समय शुरू होता था तब हम हमारे प्रत्याशियों का ऐलान करते थे. લોકસભા ચૂંટણી જાહેર થયાના ઘણા દિવસો બાદ આજે પહેલીવાર ગુજરાત કોંગ્રેસનું મુખ્યાલય ચર્ચામાં આવ્યું છે, જ્યાં આજે સ્વાગતના ઢોલ પીટાયા હતા, કારણ કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવ્યા. કહેવાય રહ્યું છે કે મુકુલ વાસનિક ગુજરાતના લોકસભાના ઉમેદવારના નામ પર અંતિમ મોહર મારવા ગુજરાત આવ્યા છે, પણ એવી કેટલી બેઠકો છે જ્યાં હજી ઉમેદવાર જાહેર નથી થયા. તેની વાત કરીએ તો હજી 7 બેઠક એવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર નથી થયા, જેમાં છે મહેસાણા, અમદાવાદ પૂર્વ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને નવસારી. ભાજપે પહેલો ઘા રાણાનો રણનીતિ વાપરી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસ હજી મૂંઝવણમાં હોય તેવું લાગી રહ્યું છે. જેના પર મુકુલ વાસનિકને પ્રશ્ન પૂછાયો તો તે કહેવા લાગ્યા કે કોંગ્રેસમાં પરંપરા જ રહી છે કે આખરી સમયમાં ઉમેદવારી જાહેર કરવાની. હજી તો ઘણી વાર છે, 2-3 દિવસમાં ઉम्मीदवारों की जाहिरात થઈ જશે. देखिए, आप जानते हो कि इससे पहले तो कांग्रेस जब चुनाव में पर्चा भरने का समय शुरू होता था तब हम हमारे प्रत्याशियों का ऐलान करते थे. हमने समय से पहले कई सारे प्रत्याशियों का ऐलान कर दिया. अगले 2-4 दिन में बाकी भी अनाउंस हो जाए. મુકુલ વાસનિક ભલે તેને કોંગ્રેસની રણનીતિ ગણાવી રહ્યા હોય, પરંતુ કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું છે તે જગ જાહેર છે, કારણ કે કોંગ્રેસના દિગ્ગજોએ લોકસભા લડવાની ખુલ્લીને ના પાડી દીધી છે. ત્યારે કોણે ઊભા રાખવા તે કોંગ્રેસ માટે મોટો પડકાર બન્યો છે. ના પાડનારા નેતાઓ કોણ છે તેની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલ, જે હાલ પ્રદેશ અધ્યક્ષ છે, જગદીશ ઠાકોર, જે પૂર્વ અધ્યક્ષ છે, ભરતસિંહ સોલંકી, જે અનેક મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે, પરેશ ધાનાણી, જે કોંગ્રેસના સિનિયર નેતા છે, શૈલેષ પરમાર, જે મોટો દલિત ચહેરો છે અને પાર્ટીના સિનિયર નેતા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નાની પીપુડી વગાડી રહ્યા છે, તો જાહેર થયેલા ઉમેદવારો પોતાના પ્રચારની પીપુડી વગાડી રહ્યા છે. બનાસકાંઠાથી ગેનીબેન અને અમરેલીથી જેનીબેનનો ધુઆંધાર પ્રચાર શરૂ છે. આજની બેઠકમાં પણ ગેની જેની એક સાથે જોવા મળ્યા હતા અને જેઓ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ તમામ લોક સંપર્ક કરી રહ્યા છે અને અમરેલી માટે અને બનાસકાંઠા માટે સૂત્ર છે કે બનાસકાંઠામાં ગેની અને અમરેલીમાં જેની, આ બંને જીતે છે અને વર્ષોથી જાહેર જીવનમાં રહીને અનુભવના આધારે પ્રજા અમને આશીર્વાદ આપશે. હવે વાત કરીએ કોકડું ગૂંચવાયેલા બેઠકોની, તો ઉત્તર ગુજરાતના મહેસાણા બેઠક પરથી કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નામની ચર્ચા છે. સાથે ચૌધરી સમાજના ભરત ચૌધરીએ પણ ટિકિટની માંગણી કરી છે. અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાના રાજીનામા બાદથી હિંમતસિંહ પટેલની ચર્ચા થઈ રહી છે, પણ સૂત્રો કહી રહ્યા છે કે તેઓ ચૂંટણી નથી લડવા માંગતા. વડોદરા બેઠક પરથી પાલિકાના વિપક્ષી નેતા અમી રાવતનું નામ આગળ ચાલી રહ્યું છે.
તો તેમની સાથે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર અને પીસીસી ડેલિગેટ ગુણવંતરાય પઢિયારનું નામ પણ ચર્ચામાં છે. સુરેન્દ્રનગર બેઠક પર ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ ચર્ચામાં છે. રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીનું નામ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે, પણ સૂત્રો કહી રહ્યા છે કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી. જ્યારે જૂનાગઢ બેઠકની વાત થાય તો ત્યાં 3 દાવેદારોના નામ ચર્ચામાં છે, જેમાં હીરા જોટવા, પૂજા વંશ, ભીખા જોશીનું નામ ચર્ચામાં છે, જેમાં હીરા જોટવાને ફાઇનલ ગણવામાં આવી રહ્યા છે. ચર્ચાઓના અંતે એક નામ આપ્યું છે અને ચર્ચા મુજબ સામાન્ય રીતે એક નામ સહમતિ બનાવવાનો અમે પૂરો પ્રયાસ કરીએ છીએ અને સર્વસંમતિ થાય એ વધારે સારું છે. એટલે એ દિશામાં અમે આગળ વધીએ. એમ છતાં પાર્ટી જે પણ નિર્ણય કરશે એ હંમેશા માટે શિરોમાન્ય હોય છે. નવસારીમાંથી ચીખલી તાલુકાના કાર્યકારી પ્રમુખ શૈલેષ પટેલને ઉતારવામાં આવે તેવી ચર્ચા છે. આ તો થઈ લોકસભાની વાત, પણ લોકસભાની સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. લોકસભાની 7 બેઠકોની સાથે વિધાનસભાની પેટા ચૂંટણીની 5 બેઠકો માટે પણ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરવાના છે. ત્યારે આવા ઉમેદવારો જ્ઞાતિગત ગણિતના આધારે પસંદ કરવા કે તેમની લોકપ્રિયતાના આધારે તેનું મનોમંથન પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ કરી રહ્યા છે. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે બાકી રહેલા ઉમેદવારોનું નામ કોંગ્રેસ અંતિમ ઘડીએ જ જાહેર કરશે. હાલ તો ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે રણનીતિ સમીક્ષા તેમજ ઉમેદવારોના નામ પર મોહર મારવા માટેની કવાયત હાથ ધરી છે. ત્યારે 2-3 દિવસમાં કોંગ્રેસના મૂર્તિયા જાહેર થઈ જશે તેવી ચર્ચા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે 10-12 બેઠકો પર કોંગ્રેસની જીત નિશ્ચિત છે. ત્યારે પ્રભારી કેટલા સાચા પડે છે અને કેટલા ખોટા તે તો પરિણામના દિવસે જ માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.